કેમ છો બાળકો? મજામાં બધા? આપણે લાસ્ટ લેક્ચરમાં માનાંક પહોંચ્યા હતા. આપણે આગળ હાલશું. માનાંક ઉપરના ક્વેશ્ચન્સ આપણે કન્ટિન્યુ કરશું. ક્વેશ્ચન નંબર 65. ઓકે, તમારી પીડીએફમાં ક્વેશ્ચન નંબર 65. જો ઝેડ બરાબર a પ્લસ આયોટા બી. હજી કોઈ સ્ટુડન્ટ આની પ્રિન્ટ ન કઢાવી હોય તો હજી આની પ્રિન્ટ કઢાવી લેજો. એમના મોબાઈલમાં તમે લેક્ચરે જોશો તો તમે ક્વેશ્ચન કેવી રીતે જોશો? ઓકે, ક્વેશ્ચન્સ આના આગળ જઈને લેન્ધી છે તો બધા ક્વેશ્ચન્સ અહીં બોર્ડ ઉપર લખવા પોસિબલ નથી. સારું, એમ છતાં બી મેઇન તો હું બધું લખતો જાઉં છું. 65માં ક્વેશ્ચનમાં એવું બોલે છે 3 ઇન્ટુ a પ્લસ આયોટા બી. ઝેડ છે a પ્લસ આયોટા બી. 2 મોડ z માઇનસ 1 બરાબર મોડ z માઇનસ 2 હોય તો સાબિત કરો કે 3 ઇન્ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ 4a. ઓકે, સારું, વાંધો નહીં, જોઈએ આપણે. ધ્યાન આપજો અહીંયા. પેલી વાત તો માનાંક એટલે વર્ગમૂળ આવે, બરાબર. જો તમારે વર્ગમૂળ ન લેવું હોય તો બે બાજુ વર્ગ કરી નાખો પહેલેથી જ, તો વર્ગમૂળ જ નહીં આવે. માનાંકનો વર્ગ સીધો વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ બનશે. રેડી? સ્ટાર્ટ કરવું અહીંયા. તો આમાં પહેલાં તો ઝેડ મૂકો. ઘણા તો શું ચાલુ કરે કે આનો માનાંક એટલે સીધો વર્ગમૂળમાં વાસ્તવિક ભાગ કાલ્પનિક ભાગ. હજી વાસ્તવિક ભાગ શું છે કાલ્પનિક ભાગ શું છે એ તો અંદર ખબર જ નથી. વાસ્તવિક ભાગ કાલ્પનિક ભાગ ત્યારે ખબર પડે જ્યારે માનાંકની અંદર આ સ્વરૂપ આવે. વાસ્તવિક ભાગ અલગ કાલ્પનિક ભાગ અલગ કરો પછી તમે એનું માન લઈ શકો વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. એના માટે પહેલાં અંદર જે સંખ્યા છે ને અંદર એને તમારે a પ્લસ આયોટા બી સ્વરૂપમાં પહેલાં લખવી પડે. અત્યારે એ a પ્લસ આયોટા બી સ્વરૂપમાં નથી, એ તો આમ છે z માઇનસ 1. તો પહેલાં તો z માઇનસ 1ને આ સ્વરૂપમાં લખવી પડે પછી એનો માનાંક લેવાય. ખ્યાલ આવી ગયો? ઓકે, હાલો. તો તમે સમજી ગયા z શું છે. ઉપરથી મૂકો. z એટલે a પ્લસ આયોટા બી. z એટલે a પ્લસ આયોટા બી માઇનસ 1. z એટલે a પ્લસ આયોટા બી માઇનસ 2. ઓકે, હાલો. 2 ગુણ્યા માનાંકમાં હવે વાસ્તવિક ભાગ અલગ કરો. આયોટા વગરનો ભાગ એ છે a માઇનસ 1 અને આયોટાવાળું એક જ પદ છે આયોટા બી, એને અલગ કરો. આમાં પણ વાસ્તવિક ભાગ અલગ કરો. આ વાસ્તવિક ભાગ છે a માઇનસ 2. કાલ્પનિક ભાગ અલગ કરો. હવે બની ગયું, બરાબર. હવે અંદર સંખ્યા બની ગઈ. આ એનું કામ કરે છે a પ્લસ આયોટા બી, બની ગયો અલગ. આ વાસ્તવિક ભાગ અલગ, આ કાલ્પનિક ભાગ અલગ. હવે તમે માનાંક લઈ લ્યો બે બાજુ. માનાંક તો છે, તમે માનાંક લ્યો. માનાંક એટલે શું થાય? 2 ગુણ્યા વર્ગમૂળમાં. ઓકે, આનો માનાંક એટલે વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. એવી રીતે આનો માનાંક એટલે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. હવે વર્ગમૂળને દૂર કરવા માટે બે બાજુ વર્ગ કરો. તો 2નો વર્ગ 4 ગુણ્યા આનો વર્ગ કર્યો તો વર્ગમૂળ નીકળી ગયું. અંદર બચ્યો a માઇનસ 1નો વર્ગ વત્તા બીનો વર્ગ. વર્ગ કર્યો તો વર્ગમૂળ નીકળી ગયું. અહીંયા બચ્યો a માઇનસ 2નો વર્ગ વત્તા બીનો વર્ગ. તો બંને બાજુ વર્ગ લીધા અને 2નો વર્ગ 4 થઈ ગયો. હવે અંદર વિસ્તરણ કરો. 4 ઇન્ટુ અંદર વિસ્તરણ કરો a સ્ક્વેર માઇનસ 2a પ્લસ 1 પ્લસ બી સ્ક્વેર. આનું પણ વિસ્તરણ કરો. a સ્ક્વેર માઇનસ 4a પ્લસ 4 પ્લસ બી સ્ક્વેર. 4ને અંદર ગુણી નાખો તો 4a સ્ક્વેર માઇનસ 8a પ્લસ 4 પ્લસ 4b સ્ક્વેર. આ તો a સ્ક્વેર માઇનસ 4a પ્લસ 4 પ્લસ બી સ્ક્વેર. ક્લિયર? આ 4 અને આ 4 બે કટ. a સ્ક્વેર આ બાજુથી a સ્ક્વેર આ બાજુ આવે તો 4a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે 3a સ્ક્વેર. બી સ્ક્વેર આ બાજુ લઈ આવો તો 4b સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે 3b સ્ક્વેર. આ માઇનસ 8 સામે જાય તો આ પ્લસ 8 માઇનસ 4 એટલે પ્લસ 4. બસ હવે આમાંથી 3 કોમન લઈ લો. 3 કોમન જે સાબિત થાય છે. ઓકે,
વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન કરી શકો. એક ક્વેશ્ચન ચાલો આ ટાઈપનો હજી હું લઈ લઉં. ક્વેશ્ચન નંબર 66. ક્વેશ્ચન નંબર 66માં Z બિલોંગ્સ ટુ C, કેપિટલ C એટલે સંકર સંખ્યાઓનો ગણ. Z બિલોંગ્સ ટુ C મતલબ Z કોઈ સંકર સંખ્યા છે. તો હું તમને સમજાવવા માટે Z ધારી લઉં, કોઈ બી ધારી શકાય. હું ધારી લઉં a પ્લસ b આયોટા. બીજું શું બોલે છે? મોડ 2z માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ મોડ 3z માઇનસ 2 હોય તો સાબિત કરો કે મોડ z બરાબર 1. ઓકે, સારું. ક્વેશ્ચન નંબર 66 છે, મોડ 2z માઇનસ 3 બરાબર મોડ 3z માઇનસ 2. તો સાબિત કરો કે મોડ z બરાબર 1. સારું, સ્ટાર્ટ કરીએ આપણે. z કોઈ સંકર સંખ્યા છે તો મેં ધારી લીધી a પ્લસ b આયોટા, અથવા તો તમે ધારી શકો x પ્લસ y આયોટા, કોઈ બી આવે. રેડી, સ્ટાર્ટ કરીએ. પેલી વાત તો આનું મારે માન જોતું હોય તો મારે અંદર જે સંખ્યા છે એને a પ્લસ b આયોટા સ્વરૂપમાં લખવી પડે. મતલબ મારે એનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ અલગ કરવો પડે, પછી હું એનું માન લઈ શકું. ઘણા તો આમ શરૂ થઈ જાય કે વર્ગમૂળમાં 2નો વર્ગ વત્તા -3નો વર્ગ. એવું કઈ ડિક્શનરીમાં લખ્યું છે કે આ 2 છે એ વાસ્તવિક ભાગ છે અને 3 છે એ કાલ્પનિક ભાગ છે? નહીં, અહીંયા આયોટા છે જ નહીં હજી, તો વાસ્તવિક કાલ્પનિક ભાગ ખબર કેવી રીતે પડે? તો આનું માન અત્યારે તો તમે લઈ જ ન શકો. પહેલાં તો આને મારે a પ્લસ b આયોટા સ્વરૂપમાં લખવી પડે, પછી એનું માન લઈ શકાય. તો આનું માન લેવા માટે 2 ઇન્ટુ z એટલે a પ્લસ b આયોટા -3 માનાંકમાં 3 ઇન્ટુ z એટલે a પ્લસ b આયોટા -2 માનાંકમાં 2 અંદર ગુણી નાખો, 2 અંદર ગુણી નાખો તો 2a પ્લસ 2b આયોટા -3. આમાં 3 અંદર ગુણી નાખો તો 3a પ્લસ માનાંકમાં 3a પ્લસ 3b આયોટા -2. હવે વાસ્તવિક ભાગ અલગ કરો. 2a -3 આ છે વાસ્તવિક ભાગ અને આ છે કાલ્પનિક ભાગ. આમાં વાસ્તવિક ભાગ છે 3a -2 અને કાલ્પનિક ભાગ છે 3b આયોટા. તો આનું માન એટલે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. કાલ્પનિક ભાગ છે 2b. આનું માન એટલે વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ, કાલ્પનિક ભાગ છે 3b. બે બાજુ વર્ગ કરો તો વર્ગમૂળ તો બે બાજુથી નીકળી જાય. હવે આનું વિસ્તરણ કરી નાખો તો આનું વિસ્તરણ થાય 4a સ્ક્વેર -3 2 6 6 2 12 a પ્લસ 9 2bનો વર્ગ એટલે 4b સ્ક્વેર. આનું વિસ્તરણ કરો તો 9a સ્ક્વેર 3 2 6 6 2 12a વત્તા 4 વત્તા 9b સ્ક્વેર. હવે શું થાય? આ -12 કટ. રેડી? આ 9a સ્ક્વેર આ બાજુ લઈ આવો, 9a સ્ક્વેર આ બાજુ આવે તો 4a સ્ક્વેર -9a સ્ક્વેર એટલે -5a સ્ક્વેર. ઓકે, 9b સ્ક્વેર આ બાજુ લઈ આવો તો 4b સ્ક્વેર -9b સ્ક્વેર એટલે -5b સ્ક્વેર. અહીંયા 9 છે, અહીંયા 4 છે. આ 9 સામે જઈને તો 4માંથી -9 થાય, 4 - 9 એટલે -5. બે બાજુ -5 વડે ભાગી નાખો. -5 વડે ભાગતા a સ્ક્વેર, અહીંયા વધે b સ્ક્વેર, આને -5 વડે ભાગો તો 1. બે બાજુ વર્ગમૂળ લ્યો તો રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એકનું રૂટ શું થાય? 1. એકનું વર્ગમૂળ 1 થાય. તો રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બાળકો, રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે z નું માન આવી ગયું. આ તો શું છે? સંકર સંખ્યા. z નું માનાંક બરાબર 1 આવી ગયો, જે સાબિત થાય છે. તો આઈ થિંક આટલું હવે ઇનફ છે. બે ક્વેશ્ચન્સ મેં તમને કરાવ્યા. એક જે 67મો ક્વેશ્ચન છે એ આની જેમ તમારે કરવાનો છે. મોડ z બરાબર 1 બતાવવાના છે. z પહેલાં તો મૂકજો, ગમે એ ધારી લેજો, a પ્લસ b આયોટા અથવા x પ્લસ y આયોટા. અંદર બધું વિસ્તરણ કરીને અને વાસ્તવિક ભાગ અલગ, આયોટાવાળો કાલ્પનિક ભાગ અલગ, વાસ્તવિક ભાગ અલગ, કાલ્પનિક ભાગ અલગ કરો.
એટલે બેયનું માન આવશે વર્ગમૂળમાં આ વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. આનું માન એટલે આ વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. પછી બે બાજુ વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય, વિસ્તરણ કરશો એટલે આ કામ થઈ જશે. રેડી? ક્વેશ્ચન નંબર 67 એક તમારે કરવાનો છે. આને તમે લોકો કમ્પ્લીટ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે હવે આગળ જશું. બસ 68, 69, 70 એ તો આપણે લાસ્ટ લેક્ચરમાં કરી નહીં ખાતા. 71 ને 73 બે ક્વેશ્ચન બચે છે, એને આપણે સોલ્વ કરીએ. તમે લોકો પહેલાં આને કમ્પ્લીટ કરો, હું આને હટાવું. ઓકે, હવે બે ક્વેશ્ચન બચે છે. એક છે ક્વેશ્ચન નંબર 71. ક્વેશ્ચન નંબર 71માં સંકર સંખ્યા Z1 આમ આપી છે √2 cos 45 વત્તા આયોટા sin 45. ઓકે, પછી Z2 આપી છે √3 cos 60 વત્તા આયોટા sin 60. હા, π/4 ને 45 અંશ કહેવાય. આવતા લેક્ચરમાં જ હું એના ઉપર ડિસ્કશન કરીશ. ઓકે, અત્યારે તો શોર્ટ ટાઈમ પૂરતું તમે યાદ રાખી લ્યો. ટ્રિગ્નોમેટ્રીમાં આવશે, પ્રકરણ 3માં આવશે, અને 45 અંશ બોલાય અને 60 અંશ બોલાય. આવતા લેક્ચરમાં હું ડિટેલમાં સમજાવીશ. ઓકે, પછી એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 73. ક્વેશ્ચન નંબર 73માં બોલે છે માનાંકમાં 1 - આયોટા ની x ઘાત બરાબર 2 x આના શૂન્યતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધો. શૂન્યતર એટલે શૂન્ય સિવાયના પૂર્ણાંક હોય એવા ઉકેલો કેટલા મળે એવું પૂછે છે. ઉકેલ કયા મળે એ નથી પૂછતા, આના ઉકેલોની સંખ્યા પૂછે છે. સારું, આપણે એને સોલ્વ કરીએ. પહેલાં તો હું અહીંયા સાઈડમાં તમારી સમજૂતી માટે લખી દઉં કે π/4 રેડિયન એટલે 45 અંશ અને π/3 રેડિયન એટલે 60 અંશ. ઓકે, તો આને તો આમ લખાય cos 45 એટલે 1/√2, sin 45 અંશ એટલે 1/√2. હા, sin 45 અંશ પણ 1/√2 થાય. આ √2 અંદર ગુણી નાખો તો આ √2 કટ 1 પ્લસ આયોટા. ઓકે, ચાલો, એ બની ગઈ 1 પ્લસ આયોટા. બીજું આને જો cos 60 અંશ π/3 એટલે 60 અંશ. cos 60 અંશની કિંમત 1/2, sin 60 અંશની કિંમત √3/2. √3 અંદર ગુણી નાખો તો આ થાય √3/2. √3 × √3 એટલે આ થઈ જાય 3/2 ગુણ્યા આયોટા. એ લોકો પૂછે છે મોડ Z1 × Z2 નો માનાંક શોધો. તો કાંઈ નહીં, માનાંક તો ગુણાકારમાં સ્પ્લિટ થઈ જાય. Z1 નો માનાંક ને Z2 નો માનાંક. Z1 એટલે કોણ છે? 1 પ્લસ આયોટા, એનો માનાંક. Z2 નો માનાંક Z2 એટલે આવડ્યા √3/2 પ્લસ 3/2 આયોટા. આનો માનાંક એટલે વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા કાલ્પનિક ભાગે 1 છે 1 નો વર્ગ ઇન્ટુ આનો માનાંક એટલે વર્ગમૂળમાં √3/2 નો વર્ગ, √3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4 વત્તા આનો વર્ગ કરો 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 કાલ્પનિક ભાગનો વર્ગ. બસ, હવે તમે ગણતરી કરી શકો. આ તો થઈ ગયા √2 ઇન્ટુ અહીંયા 4 લસા વર્ગમૂળમાં 4 લસા ઉપર 3 વત્તા 9/4. તો આ થઈ ગયા √2 ઇન્ટુ √9 ને 3 12, 12/4. સોરી, 12/4. 4 તેરી 12. √2 ઇન્ટુ √3 એટલે √6. આ હે ફાઇનલ
આન્સર. કાંઈ નહોતું કરવાનું. π/3 એટલે 60 અંશ થાય અને π/4 એટલે 45 અંશ થાય. એની કિંમત મૂકી દીધી. cos 45 અંશની કિંમત કદાચ તમે એવું મને બાનું ન દઈ શકો કે મેં 10મા ધોરણમાં નહોતા ભણ્યા, કેમ કે ઓલરેડી મેં આ મૂલ્યો તમને લખાવ્યા હતા. મેં sin 30 અંશનું મૂલ્ય કેટલું થાય, cos 30 અંશનું મૂલ્ય કેટલું થાય, એ મૂલ્ય તમારે યાદ કરી લેવાના હતા. ન કર્યા હોય તો કંઈ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ છે નહીં, હવે તમે યાદ કરી લ્યો. બાકી આ જે વાત રહી ને કે π/4 રેડિયન એટલે 45 અંશ થાય ને π/3 રેડિયન એટલે 60 અંશ થાય, એ તો હજી હું આવતા લેક્ચરમાં ડિસ્કસ કરીશ ટ્રિગ્નોમેટ્રીમાં. બરાબર. મેં તમને એની પહેલાં કીધું હતું કોઈ જેઈનો ક્વેશ્ચન હશે તો શું હશે, એની અંદર 2-3 ચેપ્ટરનું ભેગું આવતું હશે. તો સ્ટાર્ટિંગ લેવલે હજી 3-4 ચેપ્ટર પૂરા ન થાય ત્યાં સુધી એવું વચ્ચે આવશે કે જેનું ફંડામેન્ટલ કોઈ અન્ય ચેપ્ટરમાં હોય, તો એ હું તમને કહેતો જાઉં છું. મેં બાજુમાં કહી દીધું આને 45 અંશ બોલાય, આને 60 અંશ બોલાય, તો મેટર ક્લોઝ થઈ ગઈ. ઓકે, રેડી. હવે અહીંયા હું સાબિત ન કરી શકું π/4 45 અંશ કેમ થાય, એ તો ટ્રિગ્નોમેટ્રી વાળું ટોપિક જ્યારે હું કરાવીશ ત્યારે તમને કહી દઈશ. આવતા લેક્ચરમાં હું સાબિત કરી દઈશ. ઓકે. અને બાકી તો આ બધુંય તમે જ્યારે પ્રકરણ 3 ત્રિકોણમિતિ ભણો તો એમાં આવવાનું જ છે. ખ્યાલ આવી ગયો? તો અત્યારે બહુ ખોટું મગજને અવળી જગ્યાએ નહીં દોડાવવાનું. અત્યારે તો બસ જસ્ટ π/4 45 અંશ કહેવાય, π/3 60 અંશ કહેવાય. આ હજી ભણવામાં આપણે આવશે. બરાબર. બાકી cos 45 અંશનું મૂલ્ય, sin 45 અંશનું મૂલ્ય એ મેં તમને ઓલરેડી લખાવી દીધેલું છે. વિડીયો પોઝ કરો અને ક્વેશ્ચનને નોટ ડાઉન કરો. માનાંક અલગ અલગ બેનો લઈ લેવાનો, સાદું રૂપ આપી દેવાનું. પહેલાં તો આ ક્વેશ્ચનને હટાવું છું. ઓકે, વિડીયો પોઝ કરીને 71માં ક્વેશ્ચનને પહેલાં નોટ ડાઉન કરો તો હું એને હટાવી દઉં છું. સારું બાળકો, ક્વેશ્ચન તમારી સામે છે. માનાંક પહેલાં તો ઘાતમાં એક્સ છે ને એને તો એમનેમ રહેવા દો, 2ની એક્સને એમનેમ રહેવા દો. તમે તો એમ જો 1 - આયોટાનો માનાંક શું થાય? 1 - આયોટા a+b આયોટા સ્વરૂપમાં છે, એનો માનાંક થાય વર્ગમૂળમાં વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ -1નો વર્ગ. કાલ્પનિક ભાગ -1 છે, આયોટા કાલ્પનિક ભાગ ન હોય. આયોટાનો ગુણિત છે -1, એ કાલ્પનિક ભાગ છે. તો આને તો આમ લખાય રૂટમાં 1નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે 1 એટલે 1, 1 વત્તા 1 એટલે 2 ની x, 2ની x. આને તો આમ લખાય √2, રૂટ એટલે 2ની ઘાતમાં વર્ગમૂળ એટલે 1/2 ઘાત ની x બરાબર 2ની x. હા, આમ લખાય. રૂટ એટલે 1/2 ઘાત, 2ની 1/2, એને જ બોલાય √2. રૂટ એટલે 1/2 ઘાત હોય, વર્ગમૂળ એટલે 1/2 ઘાત. આને તો આમ લખાય 2ની ઘાતમાં 1/2 ગુણ્યા x એટલે x/2. હા, 2ની x/2 ઘાત, અહીંયા 2ની x ઘાત. તો બે બાજુ આધાર સરખો છે, આ બે સંખ્યા સમાન છે, તો પછી બેનો ઘાતાંક એ સરખો જ હોય. હું એમ બોલું કે 2ની 5 ઘાત બરાબર 2ની x ઘાત, તો તમે એમ થોડીને બોલી શકો કે સાહેબ એક્સની કિંમત 6 હોય. એક્સની કિંમત 6 હોય તો આ બે સમાન થોડીને થાય સાહેબ. તમે એમ ન બોલી શકો કે આ જે એક્સ છે એક્સની કિંમત 7 હોય તો 2ની 5 બરાબર 2ની 7 થોડીને થાય. તો તમે મને સીધા એમ જ કહો કે તો સાહેબ આધાર સરખો છે, તો પછી આ બે નંબર સમાન છે, આ બે સંખ્યા સમાન છે, બેનો આધાર સમાન છે, બે સંખ્યા સમાન છે, આ બોલે આ બરાબર આ છે, અને આધાર સમાન છે દેખાય છે, તો ઘાત અલગ થોડીને હોય. અહીંયા 10 મૂકું ને અહીંયા 5 હોય તો એ બે સરખા થોડીને થાય. તો તમે મને કહી શકો સાહેબ એક્સની કિંમત એ 5 જ હોય, x બરાબર 5 જ હોય, એટલે 2ની 5 બરાબર 2ની 5 થતા હોય. ખ્યાલ આવી ગયો? આધાર સરખો હોય તો પછી ઘાત પણ એની સરખી જ હશે. તો એમ બોલે ઘાતને સરખાવતા x બરાબર 5. તો અહીંયા બે ઘાતને સરખાવી લ્યો તો ફાઇનલી મને મળે x/2 બરાબર x. 2 સામે જાય, x બરાબર 2x. ઘણા મહારથી શું કરે ખબર? એ x ને કટ કરી દે. x ને કટ તો કરાય જો x ≠ 0 હોય. ઓકે, આમ છે ને કટ કરવા મતલબ બે બાજુ x વડે ભાગવા. તમે કટ કરો મતલબ તમે ભાગતા હોય,
અને ભાગાકાર હંમેશા શૂન્યેતર સંખ્યા વડે ભાગાકાર થાય. જ્યારે એક્સ તો અજ્ઞાત છે, એક્સ તો શૂન્ય હોઈ શકે. ખ્યાલ આવી ગયો? એક ઓપ્શન છે અત્યારે તો ઇન જનરલ, તો તમે આવી રીતે ન કરી શકો. બે બાજુ એક્સ વડે ભાગો તો 1 બરાબર 2 આવે. આ ખોટું છે. તો ભૂલથી નહીં ક્યારેય અજ્ઞાતને બે બાજુ કટ નહીં કરવાનો. અજ્ઞાતને કટ કરવો મતલબ બે બાજુ અજ્ઞાત વડે ભાગવા. હવે જેના વડે ભાગો એ સંખ્યા શૂન્યેતર હોવી જોઈએ. હવે અજ્ઞાત વિશે આપણને આઈડિયા ન હોય કે એ શૂન્ય હોઈ શકે કે નથી, કાંઈ આઈડિયા ન હોય તો અજ્ઞાત વડે ભાગાકાર ન કરાય. તો હું શું કરીશ, આ એક્સને આ બાજુ શિફ્ટ કરીશ ઉપરથી. તો અહીંયા બનશે 0 ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ એક્સ. 2x માઇનસ એક્સ એટલે એક્સ બરાબર 0. એક્સ બરાબર 0 છે. તો આ સમીકરણને એક જ ઉકેલ મળે છે. એ કયો છે? શૂન્ય. તો એનો મતલબ આ સમીકરણને કોઈ શૂન્યેતર ઉકેલ મળતો નથી. શૂન્યેતર એટલે નોટ ઇક્વલ ટુ 0, નોન ઝીરો. ઝીરો સિવાયના ઉકેલને બોલાય શૂન્યેતર ઉકેલ. આ સમીકરણને એક જ ઉકેલ મળે છે અને એ કયો મળે છે? 0. તેથી શૂન્યેતર ઉકેલ ન મળે. શૂન્યેતર ઉકેલ મળતો જ નથી. એક ઉકેલ મળે છે, એ પણ કયો મળે છે? 0 મળે છે. મતલબ શૂન્યેતર ઉકેલ મળતો જ નથી. તો તેથી શૂન્યેતર ઉકેલો ની સંખ્યા કેટલી? એ કઈ મળે છે? એ કઈ નથી મળતો. શૂન્યેતર ઉકેલોની સંખ્યા 0 છે. ખ્યાલ આવી ગયો? જો શૂન્યેતર શબ્દ રકમમાં ન હોત ને, એને એમ પૂછ્યું હોત કે આ સમીકરણના ઉકેલોની સંખ્યા કેટલી, તો હું એમ કહેત કે એને એક ઉકેલ મળે અને એ ઉકેલ કયો છે? 0. ઓકે, ઉકેલોની સંખ્યા પૂછી હોત તો એક ઉકેલ મળે, પણ અહીંયા બોલે છે શૂન્યેતર ઉકેલોની સંખ્યા. તો બાળકો આને શૂન્યેતર ઉકેલ તો એ કંઈ મળતો જ નથી. એક ઉકેલ મળે છે, એ પણ શૂન્ય છે. તો શૂન્યેતર ઉકેલ તો એકઈ નથી મળતો, એટલે શૂન્યેતર ઉકેલોની સંખ્યા કેટલી છે? 0 છે. બસ, સારું, સિમ્પલ. યાદ રાખજો, અજ્ઞાતને બે બાજુ કટ ક્યારેય નહીં કરવાનું. બે બાજુ કટ કરવો મતલબ બે બાજુ અજ્ઞાત વડે ભાગવા. એવું રિસ્ક ક્યારેય ન લેવાય. અજ્ઞાત છે એ 0 હોઈ શકે. ખ્યાલ આવી ગયો? 0 હોઈ શકે તો 0 વડે બે બાજુ ભાગાકાર થઈ જાય તો અવ્યાખ્યાયિત બોલાય. તો મેથ્સની અંદર ગમે ત્યારે તમે ભાગાકાર કરો કોઈ પણ સંખ્યા વડે તો એ સંખ્યા નોટ ઇક્વલ ટુ 0 હોવી જોઈએ. જેમ કે તમે જ્યારે અમુક વખતે તમે લોકો ક્વેશ્ચન્સ કરતા હોય, દાખલા તરીકે તમે આવા સ્ટેપ તમે કરતા હોય, 5x બરાબર 0, આવું ક્યાંય આવતું હોય, તમે એમ સમજો તો તમે કહેતા હોય કે 5 નીચે વયો ગયો. નીચે બીચે કોઈ ન જતો હોય, કાં તમે 5ને જ નીચે મોકલો. તમે એમ કાનું બોલ્યા એક્સ નીચે વયો ગયો? તો કે એક્સ તો આપણે મેળવવો ને, એટલે છે. મેળવવો એટલે ન હોય એક્સ નીચે ન જાય. એક્સ અજ્ઞાત છે. એક્સને નીચે મોકલવો મતલબ બે બાજુ એક્સ વડે ભાગવા. અજ્ઞાત વડે ભાગાકાર ક્યારેય ન થાય. અજ્ઞાત વડે ભાગાકાર તો જ થાય જો અજ્ઞાત શૂન્યેતર હોય, નોટ ઇક્વલ ટુ 0 હોય, તો જ ભાગાકાર થાય. મેં આ બેયની સામું જોયું. 5 છે, 5 એ તો મને ખબર છે, 5 તો કોઈ દી 0 થાય જ નહીં. 5 એ શૂન્યેતર છે, તો બે બાજુ 5 વડે ભાગ્યા હોય. બેઝિકલી સ્ટેપ આવો થતો હોય. આ બાજુ 5 વડે ભાગ્યા હોય, આ બાજુ 5 વડે ભાગ્યા હોય. કારણ કે 5 શૂન્યેતર છે. 5 કેવો છે? શૂન્યેતર મતલબ નોટ ઇક્વલ ટુ 0 છે. તો 5 વડે બે બાજુ ભાગ્યા તો 0 ભાગ્યા 5 એટલે 0. આ સ્ટેપ હોય. આમાંથી આ સ્ટેપ લીગલી આમ આવે. તમે બે બાજુ 5 વડે ભાગ્યા હોય એટલે x બરાબર 0 થાય. તો ઘણા કે તો x વડે ભાગી નાખો. x શૂન્યેતર છે એની કોઈ ગેરંટી છે? નથી ગેરંટી. તો x વડે ન ભગાય. ઓકે, 5 શૂન્યેતર છે તો 5 વડે બે બાજુ ભાગી નાખ્યા. તો મેથ્સમાં જેના વડે ભાગાકાર કરો એ સંખ્યા શૂન્યેતર હોવી જરૂરી છે. ઓકે, તો અજ્ઞાતને એમ ધડાધડ ઉડાડવા નહીં. ઉડાડવાનો મતલબ થાય બે બાજુ ભાગવા. અજ્ઞાત વડે બે બાજુ ભાગી ન શકો તમે. હા, તમને આપે ક્વેશ્ચનમાં કે આ અજ્ઞાત નોટ ઇક્વલ ટુ 0 છે તો ભાગવાના. બાકી ધડાધડ ચલને ઉડાડી નહીં દેવાનો. એ રીતે તમે ઉડાડવાનું કામ કરશો તો ઘણી વખત તમને અમુક ઉકેલ નહીં મળે, ડિલીટ થઈ જશે અમુક ઉકેલ દાખલામાંથી. સારું બાળકો, તો બસ આ સ્ટોરી, માનાંકવાળી સ્ટોરી અહીંયા પૂરી. બરાબર? ઓકે, હવે આપણે નેક્સ્ટ પેટર્ન ઉપર જઈશું.
હવે એક દ્વિઘાત સમીકરણવાળી એક સ્ટોરી છે, બહુ જૂની છે, શ્રીધરાચાર્ય સૂત્ર જેને કહેવાય, એના ઉપરનું પહેલાં હું એકાદ ક્વેશ્ચન તમને કરાવી દઉં. ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. ઓકે, આ એક સમીકરણ છે. ax² પ્લસ દ્વિઘાત સમીકરણ છે. અને દ્વિઘાત ત્યારે બોલાય જ્યારે a નોટ ઇક્વલ ટુ 0 હોય. કેમ કે એની કિંમત જો 0 થઈ જાય ને, એ બી સી વાસ્તવિક સંખ્યાઓ છે. એ બી અને સી શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે, અચળ છે, અને એ નોટ ઇક્વલ ટુ 0 છે. ખાસ મારે કહેવું પડે, કેમ કે બાળકો એની કિંમત 0 થઈ જાય ને તો 0 ગુણ્યા x², તો આ પદ જ 0 થઈ જાય આખું. તો આ સુરેખ સમીકરણ બચે, દ્વિઘાત સમીકરણ નો બચે. તો સમીકરણને દ્વિઘાત સમીકરણ ત્યારે બોલાય જ્યારે x² નો સહગુણક એ શૂન્યતર હોય, નોન ઝીરો હોય, નોટ ઇક્વલ ટુ 0 હોય. ઓકે, હવે આના મારે બીજ મેળવવા હોય તો શ્રીધરાચાર્ય સૂત્ર x બરાબર -b પ્લસ ઓર માઇનસ રૂટ d/2a, જ્યાં વિવેચક d થાય માઇનસ, d થશે b² માઇનસ 4ac, પછી d ધન મળે, ધન અથવા 0 મળે તો વાસ્તવિક બીજ મળે. આવું તમને ખબર છે, આ સ્ટોરી તમે ભણ્યા હતા, વાસ્તવિક બીજ મળે. પણ આ તમે ના પડતા, ક્યારે વિવેચક ઋણ આવે ને, વિવેચક ઋણ આવે, ડીની કિંમત ઋણ આવે ને, તો તમે ત્યાંથી ઊભા થઈ જતા હતા કે આનો ઉકેલ ન મળે. તમે આચા હતા, કેમ કે તમે વાસ્તવિક ઉકેલ ગોતતા હતા. વાસ્તવિક ઉકેલ તો ત્યારે જ મળે જ્યારે ડીનું મૂલ્ય ધન આવે અથવા 0 આવે. ડીનું મૂલ્ય ધન અથવા 0 આવે. ઉકેલ 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 એટલે શું? ઉકેલ એટલે આ સમીકરણમાં આવતા ચલ એક્સની એવી કિંમત જે આનું સમાધાન કરે. એક્સની એવી કિંમત જેને આમાં મૂકું તો જવાબ 0 આવી જાય. એવી કિંમતને બોલાય સમીકરણનો ઉકેલ. ઉકેલ એટલે ઉકેલ બોલો, બીજ બોલો, એ એક્સની કિંમત છે જે આને 0 બનાવી દે. રેડી? ડી વિવેચક, ડી વિવેચકને ઇંગ્લિશમાં બોલાય ડિસ્ક્રિમિનેન્ટ. ઓકે, વિવેચક આ જે છે ને, આ ડી ઈ છે વિવેચક, એને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ક્રિમિનેન્ટ. વિવેચક ધન મળે અથવા 0 મળે તો તમને એક્સના વાસ્તવિક મૂલ્યો મળશે. વાસ્તવિક મૂલ્યો મળશે મતલબ આ સમીકરણના વાસ્તવિક ઉકેલ તમને મળી જશે. પણ ડીની કિંમત ઋણ આવતી તો તમે એમ કહેતા કે આનો ઉકેલ ન મળે. મતલબ શું હતું કે આ સમીકરણનો વાસ્તવિક ઉકેલ તમને ન મળે. મતલબ એક્સની કિંમત વાસ્તવિક સંખ્યા મળે જ નહીં જ્યારે ડી ઋણ આવે ત્યારે. તો હવે આપણે વાસ્તવિક સંખ્યા ન હોય તો એ કેવી સંખ્યા હોય? કાલ્પનિક સંખ્યા હોય, સંકર સંખ્યા હોય. તો હવે આપણે એ ભણવાનું છે. વિવેચક ડી ઋણ આવે તો કાલ્પનિક બીજ મળે, મતલબ સંકર સંખ્યા મળે. આ તો ઓલરેડી તમે ભણી ગયા છો અને આ આપણે હવે ભણવાનું છે. વિવેચક ડી ઋણ આવે તો સમીકરણને કાલ્પનિક બીજ મળે. ઓકે બાળકો? સર, હું એક એક્ઝામ્પલ લઈને થોડુંક ડિસ્કશન કરી લઉં. ઓકે, આ એક સમીકરણ છે. હું એમ બોલું કે આને તમે ઉકેલો, આ સમીકરણને તમે ઉકેલો. તો પહેલાં તો એમ જો x² નો સહગુણક a કેટલો છે? 2. x નો સહગુણક b કેટલો છે? 5. અચળ પદ c કેટલું છે? -3. a b c મળી ગયા. ઓકે, વિવેચક ડી મેળવો, b² માઇનસ 4ac, b એટલે 5, a એટલે 2, c એટલે -3. ઓકે, તો આ થશે 5 નો વર્ગ 25 ઓછે ઓછે વત્તા 4 દુ 8, 8 તેરી 24. ઓકે, તો આ થઈ ગયા 49. વિવેચક ડી કેટલો આવી ગયો? 49. ક્લિયર?
હવે એમ જો એક્સની કિંમત -b પ્લસ ઓર માઇનસ √d/2a, બસ માઇનસ બી કેટલો છે 5 પ્લસ ઓર માઇનસ √d એટલે 49 /2a, એ કેટલો છે x² નો સહગુણક 2, તો આ થશે -5 પ્લસ ઓર માઇનસ 49 નું વર્ગમૂળ કેટલું થાય 7. ઓકે, તો બે પાર્ટ જ કરી નાખું, એકવાર +7/2 4 અને બીજું છે -5 માઇનસ 49 નું વર્ગમૂળ 7/4. તો હવે તમે ગણતરી કરી શકો. ક્લિયર? બે બીજ તમને મળી ગયા. ઓકે, 7 - 5 એટલે 2, 2/4 એટલે એક બીજ 1/2 થયું. બીજું બીજ થયું -12/4, -12/4 એટલે -3. બે બીજ તમને મળી ગયા કમ્પ્લીટ. ઘણા એમ કે સર અમે આના અવયવ પાડીને કરી લેતો તો બી હાલે, મને કોઈ પ્રોબ્લેમ નથી. ઘણી વાર અવયવ પાડવામાં કોઈ સ્ટુડન્ટને પ્રોબ્લેમ આવતો હોય તો બીજ આવી રીતે બી મેળવી શકાય. આને બોલાય શ્રીધરાચાર્ય સૂત્ર. ઓકે, અને વિવેચક તમે જો ધન આવ્યો તો વાસ્તવિક સંખ્યા મળી, બીજ વાસ્તવિક સંખ્યા મળે. વિવેચક ઋણ આવે તો બીજ કાલ્પનિક સંખ્યા મળશે, સંકર સંખ્યા મળશે. તો આપણો આજનો મુદ્દો જ એ છે, સંકર સંખ્યા. બરાબર? તો હવે હું એવા દાખલા લઈશ જેમાં ડી ઋણ આવશે, તો એમાં થોડોક આ સૂત્રમાં માઇનર ચેન્જ કરીશ. ઓકે, સારું, તો આને હટાવું છું. વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરી લો. આ તો જૂની સ્ટોરી થઈ ગઈ કે જેમાં વિવેચક ડી ધન આવતો. હવે વિવેચક ડી ઋણ આવશે તો કાલ્પનિક બીજ મળશે, અને એ બીજ મેળવવાનો ફોર્મ્યુલા હમણાં હું તમને આપું છું. સારું, તો મને હટાવું છું. બસ આમાં હું બહુ ઝાઝા ક્વેશ્ચન્સ સોલ્વ નહીં કરું, તમારે જ કરવાના છે. આ વખતે હું નોટ અહીંયા બાજુમાં રાખું. દ્વિઘાત સમીકરણ છે ax² પ્લસ, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. આટલું ઇનફ છે. ABC વાસ્તવિક સંખ્યા છે તો તમને ખબર જ છે, અજ્ઞાત એટલે વાસ્તવિક સંખ્યા જોઈએ. ઓકે, આનું વિવેચક સ્ટેપ 1, તમે આનું વિવેચક ડી મેળવશો. વિવેચક ડી માની લો કે b² - 4ac, માની લો કે ઋણ આવ્યો. ડી ઋણ આવે તો સમીકરણને કાલ્પનિક ઉકેલ મળે અથવા તો કાલ્પનિક બીજ મળે, અને એ બીજ મેળવવાનું સૂત્ર -b પ્લસ ઓર માઇનસ, થોડોક ચેન્જ હવે અહીંયા કરો છો, -b પ્લસ ઓર માઇનસ આયોટા √-d/2a. ઓકે, આ એનો ઉકેલ થશે. ઓમાં આમાં થોડોક ફરક છે. આમાં પ્લસ ઓર માઇનસ પછી સીધો √d હતો, આમાં પ્લસ ઓર માઇનસ પછી આયોટા √-d. કાલ્પનિક બીજ મળશે. ડી ઋણ આવતો ને તમારે અત્યાર સુધી, તો તમે દાખલાને છોડી દેતા હતા કે આનો વાસ્તવિક ઉકેલ ન મળે અથવા તો ઉકેલ ન મળે. હવે આપણે ત્યાંથી ઉપાડી લીધું કે એનો વાસ્તવિક ઉકેલ ન મળે પણ એનો કાલ્પનિક ઉકેલ મળે, અને એ ઉકેલ આ ફોર્મ્યુલાથી મળી જશે. રેડી? આ ફોર્મ્યુલા બીજું કંઈ નથી. એ તમારો જે ફોર્મ્યુલા હતો ને એ ફોર્મ્યુલાને જ એ લોકોએ અપડેટ કરી દીધો છે. તમારો ફોર્મ્યુલા તમે આમ લખતા હતા, માની લો તમે દાખલો કરો છો, ડી ની કિંમત ઋણ આવી -25. ઓકે, હાલો ફટાફટ જુઓ. તો -25 ને તો આમ કરાય 25 અને -1 એટલે આયોટા સ્ક્વેર, અથવા તો એમ બોલો √-1 અને સ્પ્લિટ કરી દો. -25 એટલે √-1 ઇન્ટુ √25 થઈ જાય ને, 25 × -1 એટલે -25/2a. તો બાળકો થઈ તો ગયું. આ -b પ્લસ ઓર માઇનસ √-1 એટલે આયોટા, અને રૂટમાં 25 છે ને, 25 ડી ની કિંમત -25 છે, ડી -25 છે સમજાવવા માટે. તો આ 25 શું છે? એ -d છે /2a, બીજું કંઈ નથી. સેમ ઈ જ છે, એ જ ફોર્મ્યુલામાંથી આ બનાવેલો છે. ટૂંકમાં કહેવાનો મતલબ આ જે √-1 છે એ આયોટા થઈ જશે. રેડી? તો તમે તો આ ફોર્મ્યુલા યાદ ન રાખો ને તમે જૂનો ફોર્મ્યુલા તમારો લગાડી દો. ડી ની કિંમત ઋણ મૂકો, પછી √-1 છે, √-1
એને આયોટા કરી નાખો તો બી થઈ જાય દાખલો. આ જૂના સૂત્રથી બી થઈ જાય. આપણે તો આ રીતે કરશું. રેડી? સારું, બસ તો ઇનફ છે. આના દાખલાઓમાં તો કાંઈ ખાસ કહેવા પણ મારે છે નહીં. એકાદ બે ક્વેશ્ચન હું ફટાફટ તમને કરાવી દઉં તો આ પેટર્ન અહીંયા ખતમ. x² + x + 1 = 0. ફટાફટ ચાલો. x² નો સહગુણક એ આ સમીકરણને સ્ટાન્ડર્ડ સ્વરૂપ સાથે સરખાવો ax² + bx + c સાથે. તો એનું કામ તો કોણ કરે છે? 1. b એટલે x નો સહગુણક 1, c એટલે 1, વિવેચક d એટલે b² - 4ac, b એટલે 1 -4, a એટલે 1, c એટલે 1, 1 નો વર્ગ 1, 4 એકુ 4, -3 ઋણ છે. વિવેચક ઋણ છે, વિવેચક ઋણ છે તો આને વાસ્તવિક બીજ ન મળે, કાલ્પનિક બીજ મળશે. -b ± આયોટા રૂટમાં -d/2a. તો આ થશે -b. b એટલે 1 છે, રૂટમાં -d. d કેટલો છે? d એટલે -3 છે. d એટલે -3 તો આ -d કેટલો થાય? 3/2a. a કેટલો છે? a એટલે 1. તો આ થશે -1 ± √3 આયોટા/2. અને અલગ સ્પ્લિટ કરીને લખો. -1 + √3 આયોટા/2, -1 એકવાર -√3 આયોટા/2. હજી આમાંય લખો, જરૂર નથી, આટલે સુધી ઇનફ છે. અને આમાંય લખાય, અલગ અલગ સ્પ્લિટ કરો. -1/2 + √3/2 આયોટા, -1/2 - √3/2 આયોટા. બે બીજ આવ્યા. અને યાદ રાખજો, બંને બીજ એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા હશે. બંને બીજ એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યા હશે. ખ્યાલ આવી ગયો? દ્વિઘાત હોય ને, ક્વોડ્રેટિક, બે ઘાત હોય. હા, એક્સની મેક્સિમમ બે ઘાત હોય તો એને બે બીજ તો મળે જ. કોઈ સમીકરણમાં એક્સની 3 ઘાત હોય તો એને 3 બીજ તો મળે જ. કોઈ સમીકરણમાં એક્સની 4 ઘાત હોય તો એને 4 બીજ તો મળવા જ જોઈએ. ઘણી વખત એવું હોય, એક્સની 4 ઘાત હોય, એક્સની 4 ઘાત વાળું સમીકરણ તમે ક્યાંય જીવનમાં જોયું હોય તો તમને એમાં બીજ તો બે જ મળતા હોય. તો સમીકરણમાં એક્સની 4 ઘાત હોય તો એને 4 બીજ તો હોય જ. તમને બે દેખાતા હોય ને એ વાસ્તવિક બીજ હોય, જે બે તમને ન દેખાતા હોય એ કાલ્પનિક બીજ હોય. ખ્યાલ આવી ગયો? ઓકે. દાખલા તરીકે હું આમ લખું, એક સમીકરણ મેં જસ્ટ આટલું લખ્યું, x³ = 1. ઓકે, તો આનું સમાધાન કરે x ઘનમૂળ લેતા x = 1. તો ઘણા સ્ટુડન્ટ નહીં કે સર તમે તો કહેતા હતા ને x³ વાળું સમીકરણ હોય તો 3 બીજ હોવા જોઈએ. હા, હોવા જ જોઈએ, 3 બીજ જ હોય. આ સમીકરણ એક્સની 3 ઘાત વાળું સમીકરણ છે, બરાબર. આને 3rd ડિગ્રી પોલિનોમિયલ કહેવાય. ઓકે, ત્રીજી 3 ઘાત વાળો બહુપદી કહેવાય આને. તો આ સમીકરણને 3 બીજ તો હોય જ. તો અહીંયા કાંઈ એક જ બીજ બતાવે છે. તો જે બીજા બે બીજ છે એ બે બીજ સંકર સંખ્યા છે, કાલ્પનિક સંખ્યા છે. તો એ પણ હું તમને મેળવી દઈશ. એ ઈચ્છા તમારી પૂરી કરી દઈશ, આ 3 ઘાત વાળું, પણ અત્યારે નહીં. રેડી? ઓકે. કાલ સવારે કોઈ એમ કે સાહેબ એક્સની 20 ઘાત વાળું મેં એક સમીકરણ જોયું હતું. તો હા, એને 20 બીજ હોય જ. અમુક દેખાતા હોય વાસ્તવિક બીજ હોય, ન દેખાતા હોય સંકર સંખ્યા હોય, કાલ્પનિક બીજ હોય. સારું, આ ક્વેશ્ચનને નોટ ડાઉન કરો, આપણે આગળ હાલશું. ઓકે, તો મને હટાવું છું. ઓકે, તો બાળકો પેટર્ન નંબર 4માં ક્વેશ્ચન 75 તો મેં કરાવી દીધો. ક્વેશ્ચન 74 છે ને, ક્વેશ્ચન 74 અને એક છે 77, એને તમે ડાયરેક્ટલી કરજો. એમાં x વાળું પદ જ નથી. એક 74 છે અને એક છે 77. એને તમે કાયદેસર કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. આવી રીતે કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. આ બી એક્સનો સહગુણક બી, આમાં બેમાં 0 છે. બીની કિંમત 0 છે. તમે આવી રીતે કરો તો બી થઈ જશે, પણ એની કોઈ જરૂર નથી. એક્સ વાળું પદ જ નથી તો ડાયરેક્ટ ધબેડી નાખો. અને તો આમ લખાય, તમારે તો એક્સની કિંમત જોઈને 2ને સામે લઈ જાઓ. અત્યાર સુધી આપણે ના પાડતા કે કોઈ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ક્યારેય ઋણ ન હોય, તો એ વાત સાચી છે.
જ્યારે આપણે અન્ય કોઈ ચેપ્ટર ભણશું તો આપણે એને વાસ્તવિક સંખ્યામાં જ ભણતા હશું, તો ત્યાં તો આપણે ના જ પાડશું કે કોઈનો વર્ગ ઋણ શક્ય નથી. પણ આ ચેપ્ટરમાં આપણે ના નહીં પાડીએ, કેમ કે સંકર સંખ્યાનો વર્ગ ઋણ હોય. યાદ કરો, આયોટાનો વર્ગ -1 હોઈ શકે. તો આનું સમાધાન કરે. ઓકે, તો બાળકો આને લખાય -2 ને તો આમ લખાય 2 × -1 આમ લખાય ને. તો -1 ને તો આયોટા સ્ક્વેર બોલાય. તો બસ x બરાબર +or- આનું વર્ગમૂળ કાઢી લ્યો. હા, 2નું વર્ગમૂળ √2, આયોટા સ્ક્વેરનું વર્ગમૂળ આયોટા. ખતમ. આ આવી ગયો ઉકેલ. એમ આને જોઈ લ્યો ફટાફટ. હાલો, આનો જોયો તો હવે આ જોઈ લ્યો. 3 ને સામે મોકલો તો -3 ને તો આમ લખાય 3 × -1. આ -1 ને તો આયોટા સ્ક્વેર બોલાય. તો x બરાબર +or- વર્ગમૂળ કાઢો. 3નું વર્ગમૂળ તો √3, આયોટા સ્ક્વેરનું વર્ગમૂળ આયોટા. તો આ થઈ ગયો ફાઇનલ આન્સર. આ બી ક્વેશ્ચન આના વગર તમે કરી ગયા, કેમ કે આમાં બેમાં x વાળું પદ નહોતું. ઓકે, રેડી. હવે જે ક્વેશ્ચન નંબર 78 છે, 78, એક લાસ્ટ એક એ હું તમને કરાવી દઉં છું. ઓકે, ક્વેશ્ચન નંબર 78. તો હું આને હટાવું છું, તમે લોકો નોટ ડાઉન કરી લેજો. બાકી તો કોઈ આવી ટાઈપમાં ટાઈમ વેસ્ટ વધારે કરવાની જરૂર નથી. ક્વેશ્ચન નંબર 78. 2x² + x + 1 = 0. એક ક્વેશ્ચન છે 85, એમાં આવું લખ્યું x² + x + 1/√2. હવે ઘણા સ્ટુડન્ટ આવી ફાલતુ વસ્તુઓ બરાબર પોતાની રીતે ટ્રાય ન કરે, બધું મારી પાસે સોલ્વ કરાવે. બે બાજુ √2 વડે ગુણી નખાય ને, એવું હોય તો. હા, બે બાજુ √2 વડે ગુણી નાખો તો આ શું થાય? √2x² વત્તા √2x વત્તા 1. હવે સોલ્વ કરી લ્યો. a એટલે √2, b એટલે √2, c એટલે 1. તો હવે સોલ્વ કરી લ્યો. બરાબર. તો છેદમાં કોઈ સંખ્યા આવે તો એના વડે બે બાજુ ગુણો તો છેદમાંથી હટી જાય. અથવા તો એમને કરી શકો, a ની કિંમત 1, b ની કિંમત 1 અને c ની કિંમત 1/√2, તો બી સોલ્વ થઈ જાય. ઓકે, બહુ નાની એવી વાત છે. સારું, હવે મોટા મોટા મહારથી ક્વેશ્ચન્સ કરી લીધા, તો આના વિશે તો બીજું કાંઈ મારે બહુ જાજુ કહેવાની જરૂર નથી. આ દ્વિઘાત સમીકરણને એના સ્ટાન્ડર્ડ સ્વરૂપ ax² + bx + c સાથે સરખાવો તો x² નો સહગુણક a કેટલો છે? 2, x નો સહગુણક b એટલે 1, અચળ પદ c એટલે 1, વિવેચક d એટલે b² - 4ac, b એટલે 1 - 4, a એટલે 2, c એટલે 1, 1 નો વર્ગ 1, 4 2 8. તો આવી ગયા -7. વિવેચક d ઋણ છે, તો મને ખબર પડી ગઈ. આના બીજ વાસ્તવિક સંખ્યા નહીં મળે, આના બીજ સંકર સંખ્યા મળશે, અને આ સૂત્રથી મળશે. શ્રીધરાચાર્ય સૂત્ર કહેવાય એને. x = -b +or- આયોટા √-d/2a. ઓકે, -b કેટલો છે? 1, +or- આયોટા રૂટમાં -d કેટલા છે? d ની કિંમત -7 હોય, d ની કિંમત -7 હોય તો -d ની કિંમત કેટલી હોય? આની વિરોધી 7/2a. a એટલે 2. તો બસ ખેલ ખલાસ. √7 આયોટા હાલે ને. હવે આ √7 આગળ લખો, પાછળ લખો, શું ફરક પડે? 2 2 4. આ છે ફાઇનલ આન્સર. ઓકે, સારું બાળકો. અને હું તમે એમ કહું ને કે આપણું જે જૂનું સૂત્ર હતું ને, એનાથી પણ કરી શકો. જો જૂનું સૂત્ર તો આમ હતું, -b +or- √d/2a. આમ હતું ને. કરો -b કેટલો છે? 1, √d, d કેટલો છે? d એટલે -7 /2a. a એટલે કેટલો છે? 2. તો હોશિયાર માણસ તો આને જોઈને સમજી ગયો હોય કે આ √7 અને √-1 એટલે આયોટા. હું સમજાવ હોય તો હજી કહી દઉં. -7 ને તો આમ લખાય 7 × -1 છેદમાં 2 2 4. હજી √7 × √-1. હા, બંને ઋણ હોય તો સ્પ્લિટ ન કરી શકાય, ખબર છે. અહીં તો સ્પ્લિટ થશે. તો આ થઈ ગયો ને. આ √-1 એટલે આયોટા /4. તો આવી ગયો આ આન્સર પાછો. ઓકે, ઓરિજિનલ જૂના સૂત્રમાંથી લઈ આવ્યો તો એમાં શું છે.
અહીંયા એ લોકોએ તમારું કામ હેલું કરી દીધું. આવા કંઈ ફંદા ન કરવા તો ડાયરેક્ટલી આ લગાડી દો. વિવેચક ઋણ આવે તો સીધો આ જ લગાડી દો. સારું બાળકો, તો આ પેટર્નના પેટર્ન 4 આખી તમારે કમ્પ્લીટ કરવાની છે. અને હવે આ ચેપ્ટરનું એક મેઇન સ્વરૂપ આવશે પેટર્ન 5માં, જેને બોલાય ધ્રુવી સ્વરૂપ. ઓકે, તો બસ હવે 2-3 પેટર્ન છે, પણ હવે જે પેટર્ન આવે છે એ આમ તો ખરેખર ત્રિકોણમિતિ ભણ્યા પછી ભણીએ તો બહુ વધારે મજા આવે. આમાં પણ મજા જ આવશે, કેમ કે એકાદ દોઢ લેક્ચર હું ત્રિકોણમિતિનું ડિસ્કશન પહેલાં કરી લઈશ. ખ્યાલ આવી ગયો? પણ મહેરબાની કરીને તમે લોકો ઓલા મૂલ્ય પાકે કરી લ્યો. ઓકે, આની પહેલાંનો નહીં, એની પહેલાંના લેક્ચરમાં મેં એ આપ્યા હતા, ને એની પહેલાંના લેક્ચરમાં એ આપ્યા હતા. સાઇન 3 અંશનું મૂલ્ય 1/2, કોસ 3 અંશની કિંમત √3/2, સાઇન 60 √3/2, કોસ 60 1/2, સાઇન 45 1/√2, કોસ 45 1/√2, સાઇન 0 0, કોસ 0 1, સાઇન 90 1, કોસ 90 અંશ 0. આટલા મૂલ્યો કમસે કમ સ્પીડથી તમને મોડે હોવા જોઈએ. લખીને પાકા કરી લ્યો. ખ્યાલ આવી ગયો? આ આવડતા હશે તો થોડુંક મારું કામ હેલું થઈ જશે. આવતા લેક્ચરમાં હું ટ્રિગ્નોમેટ્રીનું થોડુંક પહેલાં બેઝિક કરાવીશ. એ બેઝિક શેના માટે કરાવું છું? તો આપણે એક ધ્રુવી સ્વરૂપ ભણવાનો છે, સંકર સંખ્યાનું એક નવું સ્વરૂપ, ધ્રુવી સ્વરૂપ. એના માટે ટ્રિગ્નોમેટ્રી થોડુંક આપણને કામમાં આવશે. સારું, તો અહીંયા આપણે સ્ટોપ કરીએ. આ પેટર્નના બાકીના ક્વેશ્ચન્સ તમારે લોકોને પૂરા કરવાના છે. પેટર્ન 4ના 86 સુધીના ક્વેશ્ચન્સ પૂરા કરી નાખજો. બધા ઓલમોસ્ટ બધા સરખા ક્વેશ્ચન્સ છે. સારું બાળકો, તો અહીંયા આપણે સ્ટોપ કરીએ. ઓકે.